નમસ્કાર મિત્રો, મહેસૂલ તલાટીની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે. તો આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ કે એની શૈક્ષણિક લાયકાત શું હશે, પગાર ધોરણ શું હશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, ઉંમર મર્યાદા અને પરીક્ષા પદ્ધતિ. તો આપણે 26/5/2025થી આપણે ફોર્મ ભરાવાના ચાલુ થાય છે અને 10/6/2025 સુધી આપણે તેના ફોર્મ ભરી શકીએ છીએ. વયમર્યાદાની વાત કરીએ તો તેમાં 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને 35 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. એમાં ઉપલી મર્યાદામાં આપણે કેટેગરી વાઇઝ છૂટછાટ મળી શકે છે. તો આપણે વિડીયોમાં જે સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતના આપણે છૂટછાટ મળે છે. હવે જન્મ તારીખની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જન્મ તારીખના પુરાવા માટે SSCની બોર્ડ દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે જ માન્ય રાખે છે. અને જો એમાં જન્મ તારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારી આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. હવે પગાર ધોરણની વાત કરીએ તો આપણે 26,000 પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં આપણે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલું હોવું જોઈએ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. અને આપણી પાસે જો રમતગમતનું સર્ટિફિકેટ હોય તો તેમાં આપણે 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી માટેનું આપણે કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ અથવા તો ધોરણ 10 અને ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય સાથે જો પાસ કરેલ હશે તો તે ચાલશે. અથવા ફોર્મ ભરવા માટે આપણે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી, પણ જ્યારે તમે સિલેક્ટ થાવ તો ત્યારે પ્રમાણપત્ર આપણી પાસે હોવું જરૂરી છે. પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત માટે ₹500 અને અનામત વર્ગ માટે ₹400 ફી છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 2 વિભાગમાં આપણે પરીક્ષા લેવાશે. સૌથી પહેલાં MCQ ટાઈપની પરીક્ષા લેવાશે જે 200 માર્કનું પ્રશ્ન પેપર હશે અને પછી એક વર્ણનાત્મક પરીક્ષા લેવાશે. લઘુમત લાયકી ધોરણ એટલે કે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલા પરીક્ષામાં મેળવેલા ગુણ લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે 40% રાખવામાં આવેલ છે. પહેલાં જે પ્રાથમિક પરીક્ષા લેવાશે MCQ આધારિત, એમાં ગુજરાતી 20 માર્કનું, ઇંગ્લિશ 20 માર્કનું, પોલિટી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ 30 માર્કનું, હિસ્ટ્રી જિયોગ્રાફી 30 માર્કનું, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્કનું, કરંટ અફેર્સ 30 માર્કનું અને મેથ્સ 40 માર્કનું. એમ કરી અને ટોટલ 200 માર્કનું પેપર રહેશે. તબક્કો બીજો, મુખ્ય પરીક્ષા જે મેઇન પરીક્ષા છે તે. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભાગ તારીખ 22/5/25ના જાહેરનામા મુજબ વર્ણનાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો આ સાથે સામેલ C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ D મુજબનો રહેશે. તે આપણે હમણાં આગળ જોશું. મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ D મુજબનો રહેશે, જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. એક આ મોટો ફેરફાર થયેલ છે રીચેકિંગ બાબતનો. જે ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણ રીચેકિંગ કરવા માગતા હોય તેમણે મંડળ દ્વારા નિયત કર્યા મુજબની ફી ભરપાઈ કરી મંડળ દ્વારા સૂચના પ્રસિદ્ધ કર્યા તારીખથી 15 દિવસની અંદર મંડળ દ્વારા નિયત કરેલ નમૂનામાં અરજી કરવાની રહેશે. બીજું જે આ 350 માર્કનું જે પેપર છે એને આપણે વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ 100 માર્કનો હશે, 3 કલાકનો ટાઈમ હશે. ઇંગ્લિશ 100 માર્કનું હશે, એ 3 કલાકનો ટાઈમ હશે. અને જનરલ સ્ટડી એ 150 માર્કનું હશે, જ્યારે 3 કલાકનો ટાઈમ હશે. એમ ટોટલ 350 માર્કનું પેપર રહેશે. એમાં ગુજરાતીમાં શું શું આવશે ભાઈ? નિબંધ આવશે, વર્ણનાત્મક, પછી વિચાર વિસ્તાર, કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂક્તિઓ, પછી સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો, નિવેદનો તૈયાર કરવા 200 માર્ક અને 10 માર્ક રહેશે. પત્ર લેખન આવશે, અહેવાલ લેખન, ભાષાંતર, ગુજરાતી વ્યાકરણ, રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસનો વિગ્રહ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન અને સંધિ,
વાક્ય રચનાઓ અંગે. એ રીતના ઇંગ્લિશ જે 100 માર્કનું પેપર છે એમાં લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ એવું બધું આવશે. પછી છે ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્કનું, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત 30 માર્કનું, ભારતીય રાજ્ય વ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર, જાહેર વહીવટ, જાહેર સેવાઓ. એ રીતના આ વખતે ઘણો બધો ફેરફાર કરેલ છે. સૌથી પહેલાં આપણે ખાલી MCQ પરીક્ષા આવતી, એમાં મેરિટના ધોરણે આપણી પસંદગી થતી હતી. હવે 200 માર્કના MCQ આવે છે. એના પછી જે બીજી વર્ણનાત્મક પરીક્ષા આવે છે એના આધારે આપની પસંદગી થાય છે. આભાર.